વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અંતર્ગત નીટ પ્રશિક્ષણ તાલીમ વર્ગમાં રસાયણ વિજ્ઞાનના સેમ 3ના એકમ નંબર 3 વિદ્યુત રસાયણ પ્રકરણમાં આજે હું તમને મારા બીજા એપિસોડમાં આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ એપિસોડમાં આપણે આ એકમની શરૂઆત કરી. મેં તત્વોના તેમના સંયોજનોમાં તેમના ઓક્સિડેશન આંક કેવી રીતે ગણી શકાય તેની સમજ આપી હતી. કેટલીક પ્રેક્ટિસ પણ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રસાયણનો આ પાઠ તો જ સફળ અને સરળ બને આપણે તત્વોના ઓક્સિડેશન આંક મૌખિક રીતે ગણતા શીખી જઈએ. કોઈ પણ આપેલું ધનાયનનો વીજભાર એનો ઓક્સિડેશન આંક ગણાય, પરંતુ જ્યારે બે કે વધારે તત્વોના જોડાણથી કોઈ સમૂહમાં આયન બન્યો હોય અને વીજભાર ધરાવતો હોય તો એ આયનની અંદર જે તે તત્વના અંતર્ગત ઓક્સિડેશન આંક કેટલા હોય એની ગણતરી પણ તમને મૌખિક રીતે હવે આવડે એટલી તમારામાં ગ્રીપ આવી જાય તો પછી હવે આ પાઠ જે છે, જેની લેન્થ છે, એ લેન્થ પછી આપણા માટે ખૂબ ટૂંકી બની જાય છે, કારણ કે આપણી સમજ વધી ગઈ હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઓક્સિડેશન આંકની ગણતરીના મેં કેટલાક MCQ તમારી સાથે ચર્ચામાં લીધા હતા. આજે પણ હું થોડાક MCQની ચર્ચા કરીશ અને ઓક્સિડેશન આંકનો તમારો ખ્યાલ પાક્કો ચોખ્ખો કરીશ અને તમને સમજાવીશ, અને આ રીતે આપણે આ પ્રકરણમાં આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપ પર તમારી સામે મેં પ્રશ્ન મૂક્યો છે. હું વાંચું અને વાંચીશ એટલામાં તો તમને તમારો જવાબ મળી જશે. તો કઈ જોડમાં લીટી દોરેલ તત્વોના ઓક્સિડેશન આંકમાં જે તફાવત છે એ સૌથી મોટો છે? આપણી સામે 4 ઓપ્શન છે: NO2, N2O4, P2O5, P4O10, નીચે N2O, NO, SO2, SO3. મેં હમણાં જ તમારી સામે વાત કરી કે આપણને આપેલા સ્પેસીસના જે તે તત્વના ઓક્સિડેશન આંક મોઢે ગણતા આવડવા જોઈએ. કેવી રીતે ગણી શકાય? તો કે આપેલા સ્પેસીસમાં કેટલાક તત્વો જે છે એના ઓક્સિડેશન આંક સંયોજિત સ્થિતિમાં નિશ્ચિત હોય છે. આલ્કલી ધાતુ જો હોય તો તે ધનભારિત આયન તરીકે જ હોય, અને આલ્કલી ધાતુ NS1 ની સંરચના હોય છે ઇલેક્ટ્રોનની, તો તેઓના ધનાયનોનો ઓક્સિડેશન આંક +1 જ રહે. એ +1 હંમેશા રહે. એ તે ઋણભારિત આયનોમાં હેલાઇડ આયન હોય તો ઋણભારિત આયન છે, હેલાઇડ આયનનો વીજભાર -1 એટલે ઓક્સિજન આંક -1 થાય. તો ઓક્સાઇડ પણ O-2 હોય. આપણા સ્પેસીસની અંદર હવે હું તમારી સામે ટેલિટોપમાં દર્શાવું તો પહેલો અણુ જે તમારી સામે છે NO2, ચલો ગણો. તો કે એક ઓનો -2 તો 2 O છે, તો Nનો ઓક્સિજન આંક +4 થશે. N2O4માં કુલ 4 ઓના -8 જે વીજભાર થશે એમાં 2 Nના ધનભાર સમાયેલા છે, તો પ્રત્યેક એક Nનો ધનભાર 8/2 = 4 થશે. પ્રશ્ન આપણો સમજતા જશો કે ઓક્સિજન આંકમાં મોટો તફાવત પૂછ્યો છે. તો અહીંયા Nના ઓક્સિજન આંકને Nના ઓક્સિડેશન આંક સાથે જ સરખાવવાનો છે. તફાવત 4, અહીંયા 4, તફાવત જ નથી, સમાન ઓક્સિડેશન આંક છે. P2O5 જો 5 દુ 10 ઓક્સિજનના -2 લેખે ગણો /2, તો પ્રત્યેક એક ફોસ્ફરસ +5 ઓક્સિજન આંકમાં છે. અહીંયા આગળ P4O10માં ઓનો -2 લો, 10 દુ -20 /4 એટલે અહીંયા પણ 5 એટલે આ ફોસ્ફરસ. અહીંયા P2O5 કે P4O10, તો બેઉમાં ફોસ્ફરસના ઓક્સિડેશન આંક સમાન રહ્યા, તફાવત જ નથી. તો હવે બાકીના બેમાંથી જવાબ શોધવાનો રહ્યો. તો જુઓ, અહીંયા N2Oમાં ઓનો ઓક્સિજન આંક -2 લઈએ અને Nની સંખ્યા 2 છે તો 2 ને 2 ભાગીએ, તો પ્રત્યેક એક Nનો ઓક્સિડેશન આંક +1 બને. અને NOમાં ગણી શકો છો તમે, O-2 લો તો ઓટોમેટિક અહીંયા N2+ થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા Nના ઓક્સિડેશન આંક બદલાયા છે, પણ તફાવત 1થી વધીને 2 થયો, તફાવત 1 થયો. હવે છેલ્લો અણુ પણ જોઈ લો, SO2. હવે અહીંયા સીધો 4 મૂકું તો ચાલશે?
મગજમાં ગણતરી થઈ ગઈ કે ઓનો -2 2 દુ 4 તો +4, અહીંયા ઓનો -2 તરીકે ગણો 3 દુ 6 તો અહીંયા +6. તો ઓક્સિડેશન આંકનો તફાવત સૌથી વધારે આ 4 ઓપ્શનમાંથી તમે જોઈ શકો છો કે SO2માંથી જો SO3 બને તો ઓક્સિડેશન આંક 4માંથી જ્યારે 6 થાય સલ્ફરનો ઓક્સિડેશન આંક, તો એ તફાવત સૌથી મોટો છે. આપણને આ પ્રશ્નના જવાબમાં આપણો જવાબ D બને છે. તો આજે હું તમારી સાથે પ્રશ્નોની વેરાયટીઝ લઈને આવ્યો છું. એક પ્રશ્ન પત્યો તો પછીના પ્રશ્નમાં વધુ ઇન્ટરેસ્ટ જામે એવી વિગત હશે. અને જુઓ પ્રશ્નમાંથી પણ પ્રશ્ન કેવી રીતે આગળ વધે છે. આપણે આપેલા પ્રશ્નને અત્યારે તો હું વિદ્યુત રસાયણવાળા એકમ સાથે તમારી સામે છું, પણ એમાં આપેલા સંયોજનની અંદર બીજી કેટલી બધી બાબતો સંકળાયેલી છે તેની પણ સ્પષ્ટતા કરીશ. તો હવે આપણે બીજા પ્રશ્નને જોઈએ ટેલિટોપ ઉપર. આપ જોઈ શકો છો ટેલિટોપ ઉપર કે પ્રશ્ન હું વાંચું છું. વીંટી કસોટીમાં તપખીરિયા રંગની વીંટી આપણને જે મળે છે તે માટે જવાબદાર જે સંકીર્ણ છે તે સંકીર્ણનું સૂત્ર આપેલું છે FeH2O5NO, સંકીર્ણ આયન પૂરો થયો સલ્ફેટ. આ સંકીર્ણને કારણે પેલી વીંટી બને છે. પ્રશ્ન એ છે કે આ સંયોજનમાં આ સંકીર્ણમાં Fe નો ઓક્સિડેશન આંક કેટલો થશે? વિદ્યાર્થી મિત્રો, હું અત્યારે તમારી સામે આ જવાબ જે ઓપ્શન છે એ ઓપ્શન રહેવા દઉં છું, બાકીનું તમારી સામે હું છુપાવી દઉં છું. વિચારવાનું તમારે છે. નાવ યુ કાઉન્ટ, કેલ્ક્યુલેટ. સૂત્રને જોઈને તમારે Fe નો ઓક્સિડેશન આંક ગણવો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક વાત તમારી સામે હું ચર્ચામાં લેવા માગું છું. આપ સૌ લિગેન્ડનું વર્ગીકરણ ભણ્યા છો, એક દંતીય લિગેન્ડ. તો એક દંતીય લિગેન્ડમાં ઋણ અને તટસ્થ બે આપણે શીખ્યા છીએ. ઋણ તો બધા જ -1 ઓક્સિજન સ્થિતિવાળા બધા જ ઋણ આયનો -1 વીજભારિત ઋણ એક દંતીય લિગેન્ડ. પણ તટસ્થ લિગેન્ડની અંદર પણ તમને કેટલાક ઉદાહરણ આપ્યા છે. કયા કયા? તો કે નાઇટ્રિક ઓક્સાઇડ NO, પણ એનું નામ આપણે લિગેન્ડ તરીકે નાઇટ્રોસિલ લઈએ છીએ. બીજો તો કે H2O એક્વા, Na3 ને એમાઇન, CO કાર્બોનિલ. આ 4 તટસ્થ લિગેન્ડ છે, એટલે કે તેઓની ઉપર કોઈ વીજભાર નથી અને ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે. હવે અહીંયા આપણે એ લિગેન્ડ ઉપર લેબલ લગાવીએ છીએ કે તે તટસ્થ છે. ઇટ હેઝ નો એની ચાર્જ, નો ઓક્સિજન સ્ટેટ. ઓક્સિડેશન આંક જો ગણવો હોય તો એ આ સૂત્રને લાગુ પડે છે કે કેમ? તો આપણે જોઈ લઈએ કે આ કેમ લાગુ પડે છે કે નથી પડતો. તો લેટ અસ ડિસ્કસ ધ મેટર. અહીંયા આગળ સલ્ફેટ આયન 2- હોવાથી આખા સંકીર્ણનો કુલ વીજભાર +2 થાય. હવે જુઓ આપણા સંકીર્ણમાં ધાતુ આયન સાથે જે લિગેન્ડ છે એમાં પાણી તો તટસ્થ છે જ. મેં હમણાં તમારી સામે ચર્ચા કરી કે નાઇટ્રોસિલ પણ તટસ્થ છે. જો આ બે તટસ્થ હોય તેમના ઓક્સિડેશન આંક તેમના વીજભાર 0 લઈએ તો Fe નો સીધો ઓક્સિડેશન આંક તમને +2 મળે છે. આપણા ઓપ્શનની અંદર તમને ઓપ્શન જવાબ દેખાય છે. તો તમે અત્યારે મેં જે ચર્ચા કરીને વિદ્યાર્થી મિત્રો, એ જવાબ આ બી ઓપ્શન સાથે મેચ થાય છે, પણ વાસ્તવમાં તે સાચું નથી. એ તમારે ખાસ ડિટેલમાં એક વિશિષ્ટ વાત તરીકે શીખવાની છે, સમજવાની છે. એ હું તમારી સાથે અત્યારે ચર્ચા કરીશ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ મારે જે તમને કહેવું છે તે એ છે કે આયર્ન 2+ જે છે એમાં તમને એ તો ખબર છે કે આ અનુચુંબકીય છે. નાઇટ્રોસિલ અનુચુંબકીય છે. ઇલેક્ટ્રોન યુગ્મ દાતા તો છે પણ અનુચુંબકીય છે. જ્યારે ધાતુ આયન સાથે જોડાય છે તે પહેલાં પોતાનું આ અયુગ્મિત ઇલેક્ટ્રોન જે ઓરિજિનલ તેનો ઓક્સિડેશન આંક +2 હતો એને આ એનો પોતાનો ઇલેક્ટ્રોન આપી દેવાથી હવે આ સ્થિતિમાં એનો ધનભારિત બન્યો અને એક ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ આ જે ફેરસ આયન હતો તે Fe+1માં ફેરવાઈ ગયો. હવે આ સ્થિતિની અંદર આપણા આ સંકીર્ણમાં આ NO લિગેન્ડ જે છે તે નાઇટ્રોઝોનિયમ આયન બની ગયો છે. નાઇટ્રોસિલ હતો એ નાઇટ્રોસિલ ન રહેતા પોતાનું ઇલેક્ટ્રોન ધાતુ આયન આપી દેવાથી તે ધનભારિત આયનમાં ફેરવાઈ ગયો. એટલે
આ +1 થયો તો આમાં પણ એક +1 વીજભાર, આ ઇલેક્ટ્રોન દાખલ થવાથી એક વીજભાર ઘટ્યો, તો ફેરસ 2માંથી 1 થઈ ગયો. સૂત્ર આપણું હવે આવું થયું કે Fe(H2O) સાથે લિગેન્ડની સંખ્યા 5, એક લિગેન્ડ નાઇટ્રોસિલ અને બહાર સલ્ફેટ છે. તો સલ્ફેટ છે તો આખા ઓક્સિડેશન આ સંકીર્ણનો +2 આપણે જ્યારે ગણીએ તો આ તો તટસ્થ જ છે, પણ આ Fe સાથે જોડાણ જ્યારે પામ્યો એનો લિગેન્ડ, એમાં એની આંતરક્રિયામાં શું થયું કે એક ઇલેક્ટ્રોન પોતાની પાસેનો જે અયુગ્મિત હતો તે ફેરસ આયનને આપી દેવાથી હવે તે ધનભારી જ બન્યો, અને એની અસર હેઠળ હવે ઓક્સિડેશન આંક ગણીએ તો Fe5H2O આપણે 0 લઈએ, એક એનો જે છે એનો +1 લઈએ, અને આ બધાનું કુલ ઓક્સિડેશન વીજભાર 2+ થાય. તો એ હિસાબે જ્યારે આપણે ગણતરી મૂકીશું તો Feનો ઓક્સિડેશન આંક +1 બને છે. વિદ્યાર્થી મિત્રો, ફરી ચર્ચાની જરૂર લાગે છે કે જેને આપણે તપકીરિયા રંગની વીંટી તરીકે ઓળખીએ છીએ, એ તપકીરિયા રંગની જેને વીંટી તરીકે ઓળખીએ છીએ, આ જે સંયોજન છે, તો તે સંયોજનમાં તમને પૂછે કે Feનો ઓક્સિડેશન આંક કેટલો. તો આ મિકેનિઝમમાં, આ આંતરરચનામાં નાઇટ્રોસિલ જે તટસ્થ લિગેન્ડ હતો એ તટસ્થ લિગેન્ડ પોતાનો ઇલેક્ટ્રોન Fe2+ આયન આપી દેવાથી પછી નાઇટ્રોસિલ ન રહેતા નાઇટ્રોઝોનિયમ બન્યો, નાઇટ્રોસો બન્યો. પરિણામે આ જે સંકીર્ણ છે તેમાં Feનો સાચો ઓક્સિડેશન આંક +1 થાય છે. સીધા ગણવા જશો તો તમે 2 ને બીને જવાબ તરીકે સ્વીકારીને બીમાં તમે રાઉન્ડ કરીને આવી જશો. તમે એ બાબતે ત્યાં ખોટા પડશો. તમે ખોટા ન પડે એટલા માટે આ તમને એક સારા પ્રશ્નની ચર્ચા મેં તમારી સામે રજૂ કરી. વિદ્યાર્થી મિત્રો, વાત મારી તમને એ કહેવાની છે કે અહીંયા આગળ હું તમને એક સરસ બીજી વાત કહેવા માગું છું. એ છે કે આપણા આ સંયોજનમાં, જેને તપકીરિયા રંગની વીંટી કહીએ છીએ, તો આ જે સંકીર્ણ બન્યો જેમાં 5 અને 1 એવા કુલ 6 એકદંતીય લિગેન્ડથી જે સંવર્ગાંક Feનો 6 જે છે, તેમાં આ પણ નિર્બળ લિગેન્ડ છે, આ પણ નિર્બળ લિગેન્ડ છે. તો તમને એ તો ખબર છે કે જ્યારે વીક લિગેન્ડ જ્યારે જોડાય તો સંકરણનો પ્રકાર sp3d2 થાય. કારણ કે જો લિગેન્ડ પ્રબળ હોય તો તેના પ્રભાવ હેઠળ ધાતુ આયનની જે અયુગ્મિત કક્ષકો છે, ડી કક્ષકો, તે યુગ્મન પામે અને આગળની 3Dમાંથી ડી કક્ષકો આપણને સંકરણ માટે ઉપલબ્ધ થાય. પણ જ્યારે વીક લિગેન્ડ હોય તો તેવો પ્રભાવ ન પડતો હોવાથી પાછળની ડી કક્ષકોનો ઉપયોગ થાય. આ સંજોગોમાં હવે Fe+1ની ઇલેક્ટ્રોન રચનાનો તમે વિચાર કરો, અને Fe+1ની ઇલેક્ટ્રોનની રચનાનો જો વિચાર કરીએ તો આમ બંધારણની દ્રષ્ટિએ કુલ ડી કક્ષકમાં 6 અને 4s કક્ષકમાં 2 એમ કુલ પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના 3d6 4s2 હતી. પણ +1 હોય ત્યારે કેવી સ્થિતિ થાય કે આ ઇલેક્ટ્રોન અહીંનો તો આપણે sp3d2 સંકરણ એટલે આ કક્ષકને તો ખાલી કરવી જ પડે, અને ખરેખર બંધારણ આવું હતું. હવે એક ઇલેક્ટ્રોન જો +1 હોય ને અહીંથી 1 ઓછો કરીએ તો 1 જે રહે ને એ ખરેખર ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. અને પછીની 3 જે છે 4p કક્ષકો, પછીની 2 3d કક્ષકો, આ 6 કક્ષકો મળીને સંકરણ sp3d2 થાય. મારે તમને આ બંધારણ બતાવવા પાછળનો એક મોટો હેતુ છે કે આ સંકીર્ણમાં જેને આપણે ધાતુ આયન કહીએ છીએ, તે ધાતુ આયન વાસ્તવમાં ફેરસ કે ફેરિક નથી, આયન +1 છે. અને તેની સંકરણની આ સંરચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમને 3 જોવા મળે છે. તમારી સામે જ મેં સ્ટ્રક્ચર મૂક્યું છે. તો આ સંયોજનમાં ધાતુ આયનની કે સંકીર્ણની ચુંબકીય ચાક માત્રા ગણો એવો પ્રશ્ન મૂક્યો હોય તો આપણો જવાબ μ √n × n + 2
√15 બરાબર તમને આ ગણતરી ખબર છે. ધ આન્સર ઓફ ધ મેગ્નેટિક મોમેન્ટ વિલ બી 3.87. પ્રશ્ન ચુંબકીય ચાક માત્રાના અનુસંધાનમાં આની આ જ વસ્તુને મેં ફેરવીને પૂછી છે, એ રીતે તમને પ્રશ્ન બનાવીને મૂક્યો હોત તો હવે તમને ભલે આપણી ટેક્સ્ટની અંદર આ સંયોજન જે દર્શાવ્યું છે તેના રિલેટેડ કયું સંકરણ છે તેની વિગત નથી આપી, તેમ છતાં તમને નીટ માટે તમે તૈયાર થઈ રહ્યા છો તો આવી વસ્તુ તો તમારે હવે થોડીક બુદ્ધિ વાપરીને સમજદારી કેળવીને આપણે શીખવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્ન જો આ સંયોજનનો એના અનુસંધાનમાં પૂછે કે ધાતુ આયનની ચુંબકીય ચાક માત્રા કેટલી, તો તમને મેં અહીંયા આગળ Fe+1ની સંકીર્ણની અંદર જે સ્થિતિ છે ધાતુ આયનના ઇલેક્ટ્રોન રચનાની, એના આધારે તમને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 દર્શાવી છે. એની ગણતરી દર્શાવીને મેં ચુંબકીય ચાક માત્રાની પણ ગણતરી કરી. આ જે મેં એક પ્રશ્ન મૂક્યો ચુંબકીય ચાક માત્રા કેટલી હશે, તો એની સાથે બીજો પ્રશ્ન પણ એ હોઈ શકે કે આ જે સંકીર્ણ આપણે જેની ચર્ચા કરી સંકરણના બંધારણ સાથે, તો તેમાં તેનો સ્પિન ગુણાંક કેટલો થશે, સ્પિન ગુણક મૂલ્ય કેટલું થશે. હવે આ સ્પિન ગુણક મૂલ્ય આપણે જ્યાં જ્યાં જે સ્પેસીસને અયુગ્મિત ઇલેક્ટ્રોન લાગુ પડતા હોય અને જેટલી અયુગ્મિત કક્ષકો ઉપલબ્ધ હોય એ બધી જ કક્ષકોમાંના બધા જ અયુગ્મિત ઇલેક્ટ્રોનના સંદર્ભમાં સ્પિન ગુણક મૂલ્ય પૂછી શકાય છે. સ્પિન ગુણક મૂલ્યનું સૂત્ર છે 2s+1. અહીંયા 2s+ એટલે s શું છે, કુલ સ્પિન, અયુગ્મિત ઇલેક્ટ્રોનનું કુલ સ્પિન. વિદ્યાર્થી મિત્રો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો કુલ સ્પિન દરેકનો સ્પિન ગુણક મૂલ્ય સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 1/2 થાય છે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું, એટલે 3/2 અહીંયા આગળ તમને 3 ઇલેક્ટ્રોનની ગણતરી મળી. સૂત્રમાં મૂકો 2 × 3/2 +1, જવાબ કેટલો આવે છે 4. વિદ્યાર્થી મિત્રો તમારે આ એક બીજી ગણતરી મેં દર્શાવી કે સ્પિન ગુણાંક પૂછ્યું હોય મલ્ટિપલ સ્પિન, તો ત્યાં આગળ યાદ રાખવાનું જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તેના કરતાં એક વધારે મૂલ્ય તમારા સ્પિન ગુણકનું મૂલ્ય મળે. અને એટલા માટે મેં તમને કહ્યું કે જ્યારે હું પ્રશ્ન મૂકું છું વિદ્યાર્થી મિત્રો ત્યારે તમને ખાસ સમજાવું છું કે એની સાથે કયા કયા મુદ્દાઓની ચર્ચા આપણે આવી શકે એમ છે. તો મેં તમારી સામે એક સરસ પ્રશ્નની ચર્ચા કરી અને એમાં મેં તમને જે પ્રશ્ન મૂક્યો હતો એ પ્રશ્ન જે મૂક્યો હતો એમાં વિદ્યાર્થી મિત્રો હવે હું ફરી કહું તમને કે આપણી સામે જે પ્રશ્ન છે તો આપણે અત્યારે કયા પોઈન્ટને લઈને ચર્ચામાં છીએ, તો કે તત્વના ઓક્સિજન આંક પૂછ્યા હોય તો તેના અનુસંધાનમાં, તત્વના રિડક્શન ઓક્સિજન કરતાના ગુણને લીધે પૂછ્યો તો તેના અનુસંધાનમાં, આપેલી રેડોક્સ પ્રક્રિયા હોય તો તેના આપણે ગણતરીમાં ગઈકાલે જ યાદ કરો તમે કે મેં તમને ગઈકાલે એમના તુલ્યભાર કેવી રીતે ગણી શકાય તેની સમજ આપી છે. તો આજે આપણે આ જે ગઈકાલનું કરેલું કામ છે એને આજે હાઇલાઇટ કરીશું અને એમાં પ્રશ્નોમાં આપણે સમજવાની કોશિશ કરીશું. નીટ એ ટોટલી કન્સેપ્ટ બેઝ પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. નીટની અંદર તમે એમ કહેશો કે ટેક્સ્ટબુકમાં હોય એની બહારનું પૂછાય. વિદ્યાર્થી મિત્રો મેં તમારી સામે અત્યારે જે FeH2O5 એનો જે સંકીર્ણ N2+ જે હતો એની મેં તમને પ્રશ્નમાં શું મૂક્યું તો કે Fe જે ધાતુ આયન છે તેનો અક્ષરાંક કેટલો એને ગણતરી કરીને કહો, એ પ્રશ્ન એ હતો. એ પ્રશ્ન તો આપણે શીખી લીધું, પણ વધારામાં મેં તમારી સાથે શું ચર્ચા કરી તો કે એ જ સંકીર્ણમાં સંકરણ શું હોઈ શકે. જ્યારે સંકરણમાં અણુનું સંકરણનું જે બંધારણ મેં દર્શાવ્યું ધાતુ આયનની sp3d2 કક્ષકવાર સંકરણનું, તો ત્યારે એની આગળની ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ કેવી હતી એ દર્શાવી. એમાં મેં તમારું ધ્યાન દોર્યું કે એમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે તો ચુંબકીય ચાક માત્રાની ગણતરી પૂછી શકાય. ચુંબકીય ચાક માત્રાની ગણતરી સ્પિન ગુણક આંકની મૂલ્યની ગણતરી પૂછી શકાય. તો આપણે આ રીતે એકની એક વસ્તુને જ્યારે હાથમાં લીધી તો એને બધા એંગલથી આપણે કઈ રીતે સમજી શકીએ કે એના કયા પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે એ પણ વિચારતા રહેવાનું. કારણ કે સામે વસ્તુ એની એ જ છે પણ પૂછવાનો એંગલ બદલાઈ જાય તો પ્રશ્નનો જવાબ બદલાઈ જાય છે.
તો વિદ્યાર્થી મિત્રો એક હજુ ક્વેશ્ચન આગળ લઉં છું ટેલિટોપ ઉપર. યુ કેન રીડ ધ ક્વેશ્ચન. બેરિયમ હાઇપોફોસ્ફાઇટ H2PO2 જે ઋણાયન છે તેનું નામ છે હાઇપોફોસ્ફાઇટ આયન, બેરિયમ હાઇપોફોસ્ફાઇટ. અને જે સોડિયમનો જેનેટ ક્ષાર છે XCO6 Na4XCO6, આ બંને સંયોજનોમાં તમને જે પૂછ્યું છે એ છે ફોસ્ફરસ અને ઝેનોન. આ બે તત્વોના ઓક્સિડેશન આંક કેટલા છે અનુક્રમે પૂછ્યા છે. એટલે પહેલો જવાબ આપણે ફોસ્ફરસના અનુસંધાનમાં જોઈશું અને બીજો જવાબ આપણે ઝેનોનના ઓક્સિડેશન આંકના અનુસંધાનમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ગણતરી આપણે બહુ સરળ કરી દઈએ. આપેલા સૂત્રમાં બેરિયમ આયન છે એ હંમેશા 2+ હોય અને બે હાઇપોફોસ્ફાઇટ આયન જેની સાથે જોડાયા છે, તો એનો અર્થ એવો થયો કે પ્રત્યેક એક હાઇપોફોસ્ફાઇટ આયનનો ઓક્સિજન એનો વીજભાર -1 હોય. તો હવે આપણી પાસે પીના ઓક્સિજન આંકની ગણતરી કરી છે અને આપણું સૂત્ર છે H2PO2-. મેં તમને એ જ કહ્યું કે હવે તમે સીધા જ આપેલા તત્વના અનુસંધાનમાં ગણતરી કરતા શીખી જાઓ. કેવી રીતે? આપણી પાસે શું સૂત્ર છે તો કે H2PO2-. H2 હાઇપોફોસ્ફાઇટ આયનનું બંધારણ આવું છે, એનો કુલ વીજભાર -1 થાય. તો આમ તો દર વખતે આ રીતે ગણીને સમય આપણે લઈશું તો કેટલો બધો સમય ઘટે આપણને. આ તમારી સામે એનું ગણિત થઈ ગયું. મને ખબર છે ઓક્સિજન અહીંયા +1 છે, હિસાબ કરશો તો +1. પણ અહીંયા ગણીને કહો ને કે +1 કેવી રીતે થાય? તો કે 2 દુ 4, 4માંથી 1 બાદ કરો 3, 3માંથી H+1 હોય છે, બીજા 2 બાદ કરો એટલે તમને +1 મળશે. ફરી આઈ રિપીટ ધ કેલ્ક્યુલેશન. ઓનો -2 લે છે તો એનું વીજભાર O તો કે 2 દુ 4 -1 માઇનસ હાઇડ્રોજનના 2 એટલે કે 4માંથી 1 ગયો, 3માંથી બીજા 2 ગયા એટલે +1. તો બીજું જે અણુસૂત્ર જે પૂછ્યું હતું Na4XCO6, તો અહીં આગળ ઓનો -2 6 દુ 12, સોડિયમની સંખ્યા સોડિયમ ધનાયનની સંખ્યા 4 તો કે 12 - 4 +8. તમને ખબર છે કે ઝેનોન નિષ્ક્રિય તત્વ છે, શૂન્ય સમૂહનું તત્વ છે, 18મા સમૂહનું તત્વ છે, સામાન્ય ઇલેક્ટ્રોનના NH2NP6 છે. તો NH2NP6 એટલે કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા સંયોજકતા કોષમાં 2 ને 6 8 છે. તો આ ઝેનોન બધા જ ઇલેક્ટ્રોન એના જો ઓક્સિડેશન પામે તો +8માં તે ફેરવાઈ શકે છે. ખાલી આ તત્વોને બાદ કરતાં અન્ય કોઈ તત્વના ઓક્સિજન +8 હોઈ શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમને પૂછ્યું હતું પ્રશ્નમાં કે BaH2PO2 ટ્વાઇસ અને Na4XCO6માં અનુક્રમે ફોસ્ફરસ અને ઝેનોનના ઓક્સિડેશન આંક કેટલા થાય? તો કેન યુ ગેટ ધ આન્સર નાવ? P+1 XC જેનો ઓક્સિજન આંક 8 છે. આપણો જવાબ શું બનશે? જવાબ આપણો C બનશે. તો આ એક પ્રશ્ન હતો તમારી સામે. આજે હું સારા પ્રશ્નો તમારી સાથે ચર્ચામાં લેવાનો છું અને તમે હવે મારી સાથે જોડાઓ છો ત્યારે મેં તમને અગાઉ પણ કહ્યું છે કે વેન વી સ્ટાર્ટ ટુ વર્ક એટલીસ્ટ વી મસ્ટ હેવ અ નોટપેડ, પેન એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ બ્રેઇન. કારણ કે પ્રશ્ન એ મૂકીશ, તમે અત્યારે એટલા બધા પરીક્ષાથી તૈયાર થયેલા છો કે પ્રશ્ન મૂકી તમને મારા કરતાં પહેલાં જવાબ દેખાઈ જશે. હું તમને ટાઈમ આપીશ વિચારવા માટેનો, પછી એનું સોલ્યુશન આપીશ. પણ તમને એ ટ્રેક અત્યારે જો ખ્યાલ આવી જશે તો તમને જવાબ સામે દેખાશે જ અને તમે જે જવાબ નક્કી કરશો તે સાચો જ હશે. પોતાની જાતમાં વિશ્વાસ કેળવતા શીખો. નીટ કોઈ હાર્ડ છે નહીં, આપણા કન્સેપ્ટના જ ધ્યાનમાં લઈને મૂકેલા પ્રશ્નો છે અને એ પ્રશ્નો પણ એટલી ખૂબીથી મૂક્યા હોય કે જે જવાબ બહુ જ એકબીજાથી બહુ જ નજીક ક્લોઝ જતા હોય અને ત્યાં આગળ તમારી નિર્ણય શક્તિની કસોટી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, લેટ અસ ડુ ધ ન્યૂ ક્વેશ્ચન. અહીં આગળ તમારી સામે નવા પ્રશ્નમાં તમે જુઓ તો વંચાય છે ને કે કયું ઘટક રિડક્શન કરતા નથી?
છે નથી પૂછ્યું છે. 4 ઓપ્શન પણ છે. SO2, can it be the reducing agent? H2O2, CO2, NO2. વિદ્યાર્થી મિત્રો, જવાબ તમે નક્કી કેવી રીતે કરશો? હાઉ વિલ યુ ડિસાઇડ ધ આન્સર? તો અહીંયા હું તમને એક વાત જણાવું કે આપેલા જે સ્પેસીસ છે એનું જે કેન્દ્રીય પરમાણુ જે છે એના સંભવિત સંયોજકતા, કુલ ઇલેક્ટ્રોન કેટલા છે ને એમાંથી જે સ્થિતિમાં જે અણુ આયન પૂછેલો છે એની ઓક્સિજન સ્થિતિ શું છે. એ સ્થિતિમાં જો એ બંધારણમાં ઇલેક્ટ્રોન ઉપલબ્ધ હોય તો તે સ્પેસીસ પોતાનું ઇલેક્ટ્રોન ઉપલબ્ધ છે માટે આપી શકે, માટે રિડક્શન કર્તા તરીકે વર્તી શકે. ઇફ ઇટ હેઝ એક્સેસ ઓફ ઇલેક્ટ્રોન, એડિશનલ ઇલેક્ટ્રોન હશે તો આપી શકશે. પણ આપેલા અણુના બંધારણમાં જે કેન્દ્રીય પરમાણુ છે એના સંયોજકતા કોષમાં જેટલા ઇલેક્ટ્રોન છે બધા જ નીકળી ગયા હોય, એટલે કે જે તે ઘટક અણુમાં તેના કેન્દ્રીય પરમાણુના ઓક્સિડેશન આંક મહત્તમ હોય. મહત્તમ ક્યારે હોય? કે એની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન બધા ઓક્સિડેશન પામ્યા હોય ત્યારે. તો તેવી સ્થિતિમાં તે ઇલેક્ટ્રોન ધરાવતું જ નથી, માટે રિડક્શન કરી જ ના શકે. આપણે એ શોધવાનું છે. તે શોધવા માટે તમને 4 જે ઓપ્શન મૂક્યા છે તેના કેન્દ્રીય પરમાણુ સરખા થોડી મૂક્યા છે. દરેક પરમાણુ પોતાના ચોક્કસ સમૂહનું પ્રતિનિધિત્વ કરનાર છે અને જે તે સમૂહમાં તેના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે તે ખબર હોવી જોઈએ અને તેના આધારે જે સ્થિતિમાં તેની ઓક્સિજન સ્થિતિ છે તો એની પાસે બચેલા ઇલેક્ટ્રોન કેટલા ઉપલબ્ધ છે તે નક્કી કરવાનું. તો લેટ અસ સી ધ પોઈન્ટ પ્લીઝ ઓન ધ બોર્ડ કે આ SO2 છે, S16મા સમૂહનું તત્વ છે, સંયોજકતા ઇલેક્ટ્રોન 6 ધરાવે છે. ચલો ઓક્સિડેશન આ ગણો તો મોડે ગણવાના છે. ઓનો -2 સ્વીકાર લેવાનો તો 2 દુ 4 તો +4 મૂકું. હવે 4 કુલ 16મા સમૂહનું પરમાણુ સલ્ફર, એના 6 ઇલેક્ટ્રોનમાંથી 4 ગયા તો એની પાસે 2 ઇલેક્ટ્રોન ઉપલબ્ધ છે. તે ઇલેક્ટ્રોન આપી શકશે, રિડક્શન કરતા તરીકે વર્તી શકશે. હવે વાળો આવ્યો કે H2O2. વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજનવાળા પ્રકરણમાં તમે 11મા ધોરણમાં પણ ભણ્યા છો કે H2O2 એવો સ્પીસીસ છે કે જે રિડક્શન કરતા તરીકે પણ કામ કરી શકે, ઓક્સિડેશન કરતા તરીકે પણ કામ કરી શકે. કારણ કે અહીંયા પેરોક્સાઇડમાં O જે છે ઓક્સિજન એ -1 ઓક્સિડેશન સ્થિતિમાં છે. વિદ્યાર્થી મિત્રો, H2O2માં ઓક્સિજનનો ઓક્સિડેશન -1 છે. એટલે આ H2O2 -1માંથી જ્યારે H2Oમાં ફેરવાય, -2માં ફેરવાય તો -1માંથી -2માં ક્યારે ફેરવાય? ઇલેક્ટ્રોન મેળવે ત્યારે, રિડક્શન પામે ત્યારે. તો પ્રક્રિયા રિડક્શનની થઈ, પણ એની ક્રિયા કઈ થઈ? તો કે ઓક્સિડેશન કરતા. જ્યારે H2O2 ઓક્સિજન કરતા તરીકે વર્તે તો H2Oમાં ફેરવાય. જ્યારે H2O2 રિડક્શન પામે ત્યારે H2Oમાં ફેરવાય. બે એકની એક વાત છે, પણ તેમ છતાં આપણે ચર્ચામાં સારી રીતે સમજીએ. આ H2O જ્યારે તાત્વિક ઓક્સિજનમાં ફેરવાય તો H2O જ્યારે તાત્વિક ઓક્સિજનમાં ફેરવાય તો જો ઓક્સિડેશન આંક -1થી 0 થવું, વધ્યો કે ઘટ્યો? તો કે -1થી 0 થવું એટલે 1 એકમ વધુ, એટલે કે વધ્યો. ઇલેક્ટ્રોન ગુમાવે તો જ ઓક્સિજન આંક વધે. તો આ પ્રક્રિયા જે થઈ એ ઓક્સિડેશનની થઈ, પણ આ જે પ્રક્રિયા કામ કર્યું એ રિડક્શન કરતાનું કામ કર્યું. વિદ્યાર્થી મિત્રો, આ જ ખરી મજા છે આ પ્રકરણની, કે આપણે સ્પેસીસને કયા એંગલથી જોઈએ છે અને કયા એંગલથી વાત કરીએ. પ્રશ્ન આપણો હતો કે H2O2 રિડક્શન કરતા તરીકે વર્તી શકે? તો આપણો જવાબ ફરી આવશે કે યસ, ઇટ કેન એક્ટ એઝ રિડ્યુસિંગ એજન્ટ. ત્રીજા સ્પેસીસ પર ચાલો. H2O2 પછી કાર્બન ડાયોક્સાઇડ છે, CO2. ગણો તો કાર્બનનો ઓક્સિડેશન આ કેટલો થશે? 2 દુ 4. કાર્બન 14મા સમૂહનું તત્વ છે,
કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કુલ 4 જ હોય છે અને 4 ઇલેક્ટ્રોન તેના ઓક્સિડેશન પામ્યા છે CO2 બનવામાં. તો હવે આ સ્થિતિમાં તમે એની પાસે ઇલેક્ટ્રોન જ ના હોય તો ઇલેક્ટ્રોનની અપેક્ષા રાખી શકાય? ના રાખી શકાય. એટલે કે CO2 ક્યારેય રિડક્શન કરતા તરીકે વર્તી શકે નહીં. તમને જે પૂછ્યું છે એનો જવાબ અહીંયા મળી ગયો. પણ હવે આને પણ વિચાર લો કે આ જે રહી ગયો શું એમાં પાછું એ લાઈનમાં તો નથી ને? તો જુઓ 2 દુ 4 તો NO2માં એનનો ઓક્સિડેશન આંક +4 છે. પણ નાઇટ્રોજન પોતે 15મા સમૂહનું તત્વ છે, 5 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ છે, જેના કુલ 4 ઇલેક્ટ્રોન ઓક્સિજન પામેલા છે. તેમ છતાં તેના બંધારણમાં 1 ઇલેક્ટ્રોન ઉપલબ્ધ રહેશે, જેનું તે રિડક્શનની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન દાન કરી શકશે. માટે 1, 2 એટલે કે A, B અને D બધા રિડક્શન કરતા છે, ફક્ત કાર્બન ડાયોક્સાઇડ રિડક્શન કરતા નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જે વાત ચર્ચામાં લઈએ છીએ એમાં આપેલા પ્રશ્નના જવાબમાં સાચો જવાબ તો એક જ હોય ને? એક કરતાં વધારે જવાબ હોય તો એવા પણ પ્રશ્નો મૂકીએ છીએ કે નીચે આપેલામાં એક કરતાં વધારે સાચા જવાબો છે. આપેલા ઓપ્શનમાંથી જે સાચા વિધાનો છે તે જણાવો. 4 આપ્યા હોય એમાંથી 2 સાચા હોય તો તમારા ઓપ્શન શું બનશે? ABCDમાંથી 2 સાચા હોય, A and B, B and C, C and D, A and D, A and B, એવી રીતે કોઈ બી. એટલે આ એક વસ્તુ થઈ. તો ખરેખર અત્યારે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરીશું ને એની અંદર મૂકેલા ઓપ્શનમાંથી ફક્ત એક જ સાચો જવાબ હશે. એક જ સાચો જવાબ મૂકેલો છે, એટલે એ શોધવાનો છે. પછી વેરાયટીઝ ઓફ ધ ટાઈપ ઓફ ધ ક્વેશ્ચન બદલાય તો એની સાથે તમને એના સંકેત, એના સૂચનો પણ કરેલા હોય, એટલે એવું કંઈ પ્રશ્ન રહેતો નથી. હવે બહુ મજાની વાત આવશે. અહીંયા જુઓ, એક પ્રક્રિયા તમને આપેલી છે. MnO4 માઇનસ પ્લસ C2O4 2 - 2 પ્લસ HIN, it gives Mn2 પ્લસ CO2 પ્લસ H2O. આ રેડોક્સ પ્રક્રિયા છે. આપેલા ઘટકોના તેમની સંતુલિત પ્રક્રિયામાં ક્રમશઃ જે નીચે મૂક્યા છે ને ABCDમાં જે ઘટક આયનો તેમના તત્વયોગમિતીય અંક દર્શાવતો સાચો વિકલ્પ નક્કી કરો. હવે આ પ્રક્રિયા જે તમારી સામે છે, તમારી સામે ઓપ્શન પણ છે જવાબ સાથેના. સાચો જવાબ નક્કી કરવાનો છે. એનો અર્થ કે રેડોક્સ પ્રક્રિયાને કમ્પ્લીટ સંતુલિત કરતા આવડવી જોઈએ. સંતુલિત કરીશું તો તત્વયોગમિતીય જે અંક છે જે તે ઘટક સાથે સંકળાયેલા એના અંકનો જવાબ મળશે. તો રેડોક્સવાળું પ્રકરણ જે આપણું છે ધોરણ 11માં જેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહે છે, રિડક્શન અને ઓક્સિડેશન સાંકળતી પ્રક્રિયા. તો 2 સ્પેસીસ એકબીજાના કરતા હરતા છે. જે ઓક્સિડેશન કરતા છે એ ત્યારે જ ઓક્સિડેશન કરતા બને કે સામેવાળો પદાર્થ રિડક્શન પામે. સામેવાળો રિડક્શન પામનાર પદાર્થ રિડક્શન ત્યારે જ પામશે જે ઓક્સિડેશન પામીને ઇલેક્ટ્રોનનું પ્રદાન કરતો હોય. તો પ્રક્રિયાને બેલેન્સ કરતાં શીખવાનું છે. એ પણ એટલી જ ઝડપથી તમારા ધ્યાનમાં આવવી જોઈએ કે કેવી રીતે બેલેન્સ કરાય. આઈ ગીવ યુ ધ પ્રેક્ટિસ ઓફ ધીસ રિએક્શન, હાઉ વી કેન બેલેન્સ ધ રિએક્શન. ઓક્સિડેશન આંક ગણીને કોનામાં કેટલા એકમનો હું અહીંયા તમારી સામે જ વર્ક કરું એટલે વધુ ખ્યાલ આવશે. MnO4 આયન, બીજો ઓક્ઝેલેટ આયન, H આયન તો તમને ખબર છે કે માધ્યમ એસિડિક જ્યારે હોય એના માટેનું. તો પ્રોડક્ટમાં આપણને જે મળે છે તે ઘટકો છે. પરમેંગનેટ આયનનો Mn+7 Mn+2માં ફેરવાય છે. આ જે ઓક્ઝેલેટ આયનનો કાર્બન જે છે જેનો અક્ષાંક +3 છે, ગણતા શીખવાડું. 4 દુ 8 -2 એટલે કે 6 ભાગ્યા 2 એટલે કે 3. બરાબર ને? તો 3 એ રીતે. પણ અહીંયા 2 સ્પેસીસ છે એટલે કુલ ઓક્સિજન +6 હશે 2 કાર્બનનો. તો મારે એની સંખ્યા સરખી કરવા માટે અહીંયા કાર્બનને
CO2ના કાર્બનને ટ્વાઇસે ગુણવું પડે અને કાર્બન ડાયોક્સાઇડમાં Cનો અક્ષરાંક +4 છે એટલે 2નો કુલ થઈને +8 થયો. તમારે Mnના ઓક્સિડેશન આંકને Mn સાથે સરખાવવાનું અને કાર્બનના અને કાર્બન સાથે સરખાવવાનું. નક્કી કરો કોનામાં કેટલો વધારો થયો અને ઓક્સિજન આંકમાં બીજાનામાં કેટલો ઘટાડો થયો. તમે જોઈ શકો 7માંથી 2 બનવું એટલે કે 5 એકમ ઘટાડો, 6માંથી 8 થવું એટલે કે 2 એકમ વધારો. આપણે શું કરીએ છીએ વધારા ઘટાડાને સરખા કરવા માટે? બે સરખા હોત તો પછી બાકીના તત્વો જ બેલેન્સ કરવાના થાત, પણ અહીંયા એવું નથી. તો જેમાં 2નો ઘટાડો 2 એકમનો ઘટાડો છે તેને 5 ગુણીશું, અને જેમાં 5 એકમનો 2 એકમનો વધારો છે એને 5 ગુણ્યો, 5 એકમનો ઘટાડો છે એને 2 ગુણીએ અને ફરીથી પ્રક્રિયા લખીને પછી ઓને બેલેન્સ કરવા માટે H2O મૂકીશું અને પછી Hની સંખ્યા નક્કી કરવા માટે H ધનાયન મૂકીશું. તો હવે રિએક્શન શું બનશે જુઓ, ટ્વાઇસ MnO4. અહીંયા આપણે આ 2નો જે ફેરને 5 ગુણીએ એટલે 5 C2O4 2 માઇનસ આ ટ્વાઇસ Mnમાંથી ટ્વાઇસ Mn2 પ્લસ જ બનવાના અને આ જે 5 C2O4 એમાં 10 CO2 બનશે. બે બાજુ ઓક્સિજનની સંખ્યા ગણો, 4 દુ 8 અને આ 20, 5 ચોક 20 ના 28 થયા, આ બાજુ 20 થયા. કેટલા O ઓછા છે? 28 છે. અહીંયા 20 છે, અહીંયા 28 છે, 8 ઓછા છે. એટલે આપણે ઓની સંખ્યા બેલેન્સ કરાવો. જેવા આપણે I8H2O મૂકીએ છીએ તો એની સાથે Hની સંખ્યા બે બાજુ બેલેન્સ કરવી પડશે. તો કેટલા H આયન થશે? 16. તો આ બાજુ 16 H આયન. આ થઈ ગઈ પ્રક્રિયા જે રેડોક્સ બેલેન્સ થયેલી રેડોક્સ પ્રક્રિયા છે. આ તમારે ઝડપથી જ્યારે આવડી જાય તો તમારી સામે ઓપ્શનના જવાબ ઝડપથી મળી જાય. MnO4 તો કે 2 મોલ જોઈએ, C2O4 કેટલા જોઈશે? તો કે 5 મોલ જોઈશે, છે ને? તમારી પ્રક્રિયા જે બેલેન્સ છે એ આપણે સેજ આગળ હું લઉં તો થશે, ફરી જોજો. જો આપણો પ્રશ્ન શું છે કે આ પ્રક્રિયા જે છે એની બેલેન્સ પ્રક્રિયામાં આ ઘટકોના તત્વયોગમિતીયના મૂલ્યો ક્યાં સાચા છે? તો તમારી સામે મેં આ બેલેન્સ કરેલી પ્રક્રિયા આ રહી. આપણે શું કયું ઓપ્શન શોધવાનું છે કે MnO4 સાથે જ્યાં બગડો હોય તે શોધવાનો. આ રહ્યો 2. C2O4 જે -2 આયન છે એની સાથે 5 મોલ હોય તો 5, H આયન સાથે 16 હોય તો 16. એટલે કે આપણે જે પહેલું ઓપ્શન હતું ને એમાં જ આપણો જવાબ મળી જાય છે. એટલે આપણે સાચા જવાબને મેળવવા માટે પહેલી બધી માનસિક પ્રક્રિયાઓ કરવી પડે છે વિદ્યાર્થી મિત્રો. અને એટલા માટે આપણા દરેક પ્રશ્ન એક વિશિષ્ટ પ્રશ્ન તમારી સામે ઉપસ્થિત થઈ રહ્યો છે. હવે આગળના પ્રશ્નો ઉપર આપણે જઈએ તો એને હું તમારી સામે વાંચીશ કે નીચે જે પ્રક્રિયા આપી છે 3Br2 + 6 કાર્બોનેટ આયન + 3H2O gives 5Br- આયન + BrO3- આયન + 6HCO3- આયન. હવે આ પ્રક્રિયા માટે સાચું શું છે? તો ઓપ્શન જોઈએ આપણે A, B, C ને D. પહેલું ઓપ્શન વાંચીશું. Br2 ઓક્સિડેશન પામે છે અને કાર્બોનેટ આયન રિડક્શન પામે છે. વિચારો સાચું છે? તમારે આ ઓપ્શન જ્યારે વાંચ્યું તો તે જ વખતે ખબર પડવી જોઈએ કે Br2નું ઓક્સિડેશન થાય છે એટલે કે નિપજ બાજુ Br2માંથી Brનો ઓક્સિડેશન આંક વધ્યો હોય તેવી સ્પેસીસ બનેલી હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા આપણી જે છે અહીંયા પ્રક્રિયા હું તમારી સામે ફરીથી લખીશ કે 3Br2 6 કાર્બોનેટ આયન 3H2O બ્રોમાઇડ આયન છે, એક બ્રોમેટ આયન છે અને બાયકાર્બોનેટ આયન છે. આપણી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયામાં પહેલું જ વિધાન જે આપણું પૂછ્યું છે કે ભાઈ Br2 ઓક્સિડેશન કરતા છે, કાર્બોનેટ રિડક્શન પામે છે. એટલે કે Br2 ઓક્સિડેશન પામે છે અને કાર્બોનેટ રિડક્શન પામે છે. હવે હું સાચું બોલ્યો છું તો તમે જે તમારી સામે છે
જો Br2 ઓક્સિડેશન પામે તો નિપજ બાજુ જે નિપજો છે એમાં બ્રોમિન જે છે Br2 જ્યાં જેનો ઓક્સિડેશન શૂન્ય છે તે વધવો જોઈએ. વધ્યો છે તો કે હા વધ્યો છે, એટલે કે Br2નું તો ઓક્સિડેશન થાય જ છે, પામે છે. બીજો પ્રશ્ન જુઓ, કાર્બોનેટ. કાર્બોનેટમાં કાર્બન ઓક્સિજન ગણો 3 દુ 6 ઓછા 2 એટલે કે 4 છે, +4. આ બાજુ એની નિપજ તરીકે બાયકાર્બોનેટ બને HCO3. ગણો ઓક્સિજન કાર્બનનો 3 O છે, 3 દુ 6 ઓછા 1 અને ઓછા હાઇડ્રોજનને 1 કરો. ફરી ગણું છું, 3 દુ 6 ઓછા 1 અને હાઇડ્રોજન હજુ 1 ઓછા કરો. અહીંયા પણ કાર્બનનો ઓક્સિજન 4 છે. કાર્બોનેટમાંથી એ બાયકાર્બોનેટ ધારો કે બન્યો તો કાર્બનનો ઓક્સિડેશન આંક 4માંથી 4 રહ્યો, એટલે કે કાર્બોનેટ ઓક્સિડેશન પણ નથી પામ્યો, રિડક્શન પણ નથી પામ્યો. તો આપણું પહેલું ઓપ્શન જે હતું કે Br2 ઓક્સિડેશન પામે છે, કાર્બોનેટ આયન રિડક્શન પામે છે, તે સાચું નથી. ફરી બી ઓપ્શન જોઈ લો. બ્રોમિન જે છે Br2 એના વિશે લખ્યું છે કે ભાઈ ઓક્સિડેશન પણ પામે છે અને રિડક્શન પણ પામે છે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક રેડોક્સ પ્રક્રિયા તમે એવી ભણ્યા કે એકનો એક સ્પેસીસ એના 2 ઘટકોમાં એવી રીતે વિભાજિત થાય કે રૂપાંતરિત થાય કે બંનેમાં ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય. એટલે કે એકનો એક અણુ રિડક્શન પણ પામતો હોય અને એના બીજા અણુની સામે જ્યારે પોતે રિડક્શનમાં તો બીજો અણુ સામેનો ઓક્સિડેશનમાં, એને વિષમીકરણની પ્રક્રિયાઓ કહીએ છીએ. આ એ પ્રકારની પ્રક્રિયાને વિષમીકરણ પ્રક્રિયા કહીએ છીએ. તો બ્રોમિન ઓક્સિડેશન પામે છે, યસ ઓર નો? તો આપણે કોને સરખાવવાનું? બ્રોમિનને, જ્યાં ઓક્સિજન આંક વધતો હોય એની સાથે સરખાવવાનું. તો Br2માંથી જ્યારે બ્રોમેટ આયન બન્યો તો કહેવાય કે બ્રોમિનનું ઓક્સિડેશન થયું, એટલે કે બ્રોમિન ઓક્સિડેશન પામે છે. તો બીજું જ પાછું આપે છે કે બ્રોમિન રિડક્શન પણ પામે છે. તો એનો અર્થ કે જે ઓક્સિજન આંક અહીંયા Br2માં 0 છે એ ઘટે તો રિડક્શન પામે કહેવાય. તો લુક, ધ પ્રોડક્ટ ઇઝ 5Br માઇનસ, વેર વી કેન સી ધ ઓક્સિજન નંબર ઓફ બ્રોમાઇડ આયન ઇઝ -1. 0થી -1 થવું, ઘટાડો થવું, તો એને આપણે કહીએ કે એ જ્યારે ક્રિયા થઈ જેમાં ઓક્સિજન આંક ઘટ્યો તો ત્યાં આગળ આ બ્રોમિને જ્યાં ઓક્સિજન આંક ઘટ્યો તો આ ક્રિયામાં બ્રોમાઇડ આયન બનવામાં બ્રોમિનનું શું થયું કહેવાય? રિડક્શન થયું કહેવાય. એટલે ઓપ્શન બીની અંદર જે આપણો પ્રશ્નનો જવાબ છે પૂછેલો કે સાચું કયું છે, તો બી અત્યારે તો આપણને સાચું મળે છે. ઘણી વખત એક જ પ્રશ્નમાં એક કરતાં વધારે વિધાનો પણ સાચા હોઈ શકે છે. એટલે અહીંયાથી આગળના વિચારવાના નહીં એવું નથી કહેતો. વી મસ્ટ ગો થ્રુ ઓલ ધ ઓપ્શન્સ. ચલો, તો આપણો જવાબ અત્યારે અહીંયા લેખે લાગે છે કે બ્રોમિન ઓક્સિડેશન પામે છે તેમજ રિડક્શન પણ પામે છે. ઓપ્શન સી જુઓ, બ્રોમિન રિડક્શન પામે છે જ્યારે કાર્બોનેટ આયન ઓક્સિડેશન પામે છે. હમણાં ચર્ચા કરી કે કાર્બોનેટ તો કોઈ રીતે રેડોક્સ અનુભવતું જ નથી, એટલે આ વિધાન ખોટું થયું. અને છેલ્લે કે Br2નું રિડક્શન કે ઓક્સિડેશન થતું નથી, માત્ર કાર્બોનેટનું વિષમીકરણ થાય છે. તો જે કે વિષમીકરણ થયું એ તો બ્રોમિનનું જ થયું, નહીં કે કાર્બોનેટનું. તો આ રીતે આપણા 4 ઓપ્શનની અંદરનો સાચો જવાબ જે મળ્યો એ બી મળ્યો કે બ્રોમિન ઓક્સિડેશન પામે છે અને આપેલી પ્રક્રિયામાં બ્રોમિન રિડક્શન પણ પામે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ બીજા એક પ્રશ્નો પર જઈએ તો હું તમને અત્યારે જેમ આ પ્રશ્નો એક પછી એક સામે લેતો આવું છું એની પહેલાં બીજી પણ ઘણીક વાતો કરવા જેવી છે કે આપણી તૈયારીની અંદર તમે જ્યારે પણ તૈયાર થાવ તો એ બોર્ડની એક્ઝામ પછી તમને મળતા દિવસોમાં નીટ માટે તૈયાર થાવ છો, પણ એની પહેલાં બોર્ડની પરીક્ષા તમે આપો છો. બોર્ડની પરીક્ષામાં સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ 2 પ્રકારના પ્રશ્નો મૂકવામાં આવે છે. આ ઓબ્જેક્ટિવ મૂકેલા પ્રશ્નો મોસ્ટ ઓફ આપણે જ્યારે બોર્ડની એક્ઝામમાં બેસીએ છીએ તો આપણને જે પાઠ્યપુસ્તક આપ્યું છે એના આધારિત પ્રશ્નો પૂછવાનો આપણે સૌ આગ્રહ રાખીએ. વિદ્યાર્થી પાઠ્યપુસ્તક તૈયાર કરી રહ્યો છે, માટે પ્રશ્નો જો પૂછવા હોય, વિદ્યાર્થીની પરીક્ષા જો લેવી હોય તો પાઠ્યપુસ્તક આધારિત લેવાની થાય. તો તમે આ લેવલે તો તૈયાર થઈ જ ગયા છો, બિકોઝ યુ આર ગોઈંગ ટુ ફેસ ધ બોર્ડ એક્ઝામ.
તો તમારી પાસે સેમ 3 ને સેમ 4ના તો પ્રકરણો અપ ટુ ડેટ તૈયાર થઈ ગયેલા છે. થોડુંક ઉમેરવાથી નીટ તૈયાર થઈ જાય. થોડું એટલે શું? ધોરણ 11ના નીકળતા પ્રશ્નો, થોડા ધોરણ 12ની અંદર જે આપણા મુદ્દાઓ છે એ મુદ્દાઓ સુધી તમે પહોંચ્યા છો, પણ થોડુંક એપ્લાઇડ બનાવવું હોય પ્રશ્નને કે આપેલા કન્સેપ્ટને, તો એપ્લાઇડ કેવી રીતે બનાવી શકાય એની જો દિશાની તમને સમજ મળી જાય તો તમે પોતાના જ માસ્ટર થઈ શકો એમ છો. અહીંથી તમને ગાઈડલાઇન મળી શકે એમ છે, અને અમે ગાઈડલાઇન કમ્પ્લીટલી આપીશું. તમારો ઉત્સાહ પણ વધશે, તમને પોતાને મહેનત કરવાની પણ મજા આવશે. એટલે જે પણ કન્સેપ્ટ જે લઈશું ને એવી સરસ સમજ આપીને તમને તૈયાર કરીશું કે તમે એના આધારિત પોતાની રીતે અનેક પ્રશ્નો બનાવી શકશો અને કોન્ફિડન્ટથી બનાવી શકશો. બસ અમારે એ જ તમારી પાસે અપેક્ષા છે. એટલે હું કહું છું કે જ્યારે આપણે કંઈ ચર્ચા કરીએ તો કીપ રેડી વિથ યોર નોટબુક એન્ડ પેન એન્ડ નોટ ડાઉન વોટ એવર ધ પોઈન્ટ્સ આર ડિસ્કસ્ડ. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમારી સામે બીજા 2 પ્રશ્નો મૂકું ટેલિટોપ પર. જે પ્રશ્ન આવશે એનું આપણે મૂલ્યાંકન કરીશું, ચર્ચા કરીશું. પ્રશ્ન વંચ્યા છે તમને. ફાઇન્ડ આઉટ ધ રેડોક્સ. રેડોક્સ પ્રક્રિયા નક્કી કરો, ઓળખો. તમારે ઓળખવાની છે. 4માંથી એક જ જવાબ હશે. શોધી કાઢો કે કઈ પ્રક્રિયામાં જે તે પરમાણુમાં તેમના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો જોવા મળે, તેને જ રેડોક્સ કહેવાની. તો આ 4 પ્રક્રિયાઓને તમે ચકાસણી કરો, પૂછો. વિદ્યાર્થી મિત્રો, પહેલી પ્રક્રિયા જો તો કેલ્શિયમ ઓક્ઝેલેટ વિથ HCl. નિપજ શું મળી? કેલ્શિયમ ક્લોરાઇડ અને ઓક્ઝેલિક એસિડ. તો કેલ્શિયમ આયન પ્રક્રિયા તરફ પણ છે ઓક્ઝેલેટમાં, અને કેલ્શિયમ ક્લોરાઇડમાં પણ કેલ્શિયમ 2+ આયન જ છે, ઓક્સિજન બદલાતો નથી. બીજા ઘટકને પૂછો. ઓક્ઝેલેટ આયન 2- છે, ઓક્ઝેલિક એસિડ બને એમાં ઓક્ઝેલેટ આયન 2- રહ્યો, અને HClમાં જે Cl- આયન હતો એનો એ Cl-, કેલ્શિયમ ક્લોરાઇડ બને એમાં પણ ઓક્સિજન આંકે એનો એ જ રહ્યો, બદલાતો નથી. પહેલી પ્રક્રિયા રેડોક્સ નથી. બીજી પ્રક્રિયા જુઓ. ઝીંક પ્લસ ટ્વાઇસ AgCN ટ્વાઇસ ડાયસાયનો આર્જેન્ટેટ કોમ્પ્લેક્સ. એકચ્યુઅલી AgCN ટ્વાઇસ એની ઉપર વીજભાર શું હોવું જોઈએ? માઇનસ હોવું જોઈએ, કારણ કે કોમ્પ્લેક્સ ઋણભારિત આયન છે. ઝીંક પ્લસ ટ્વાઇસ AgCN ટ્વાઇસ માઇનસ gives ZnCN4 2- પ્લસ ટ્વાઇસ Ag. આ પ્રક્રિયામાં પ્રક્રિયક ઝીંક છે, નિપજ બાજુ જે કોમ્પ્લેક્સ બન્યો ZnCN4 2- કોમ્પ્લેક્સ એટલે કે સંકીર્ણ આયન બન્યો, એમાં ઝીંક એ ઝીંક નથી, તાત્વિક તત્વ નથી. ઝીંકનો ઓક્સિજનાંક ત્યાં 0 નથી. સંયોજી સ્થિતિમાં ઝીંકનો ઓક્સિજનાંક હંમેશા +2 થાય, એટલે કે ઓક્સિજનાંક 0 જે આ બાજુ પ્રક્રિયક તરફ હતો પરમાણુમાં એ વધીને 2+ થયો. આ બાજુ જે પ્રક્રિયકમાં સિલ્વર ડાયસાયનો આર્જેન્ટેટ આયનમાં જે સિલ્વર છે +1, એ પ્રોડક્ટમાં તાત્વિક સિલ્વરમાં રૂપાંતરિત થયો, એટલે કે તેનો ઓક્સિજનાંક 0 હોય તાત્વિકમાં, +1થી ઘટીને 0 થયો. નો ઓક્સિજનાંક 0થી વધીને 2 થયો. એટલે કે આપેલી પ્રક્રિયામાં ઘટક તત્વોના ઓક્સિડેશન આંક બદલાય છે, માટે આ પ્રક્રિયા રેડોક્સ થઈ. ધીસ વન ઇઝ ધ રેડોક્સ. તો બાકીની પ્રક્રિયા પણ વિચારો. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ બેરિયમ ક્લોરાઇડ ગયું, એમોનિયમ ક્લોરાઇડ પર બેરિયમ હાઇડ્રોક્સાઇડ, બેરિયમ 2+, 2+, એમોનિયમ +1, એમોનિયમ +1, OH -1, OH -1, chloride -1, chloride -1. No change in the oxidation state. So the reaction C is also not a redox. D નો પણ એ જ વિચાર કરો. અહીંયા કાર્બોનેટ, તો કે આ બાજુ પણ ના, આ બાજુ કાર્બન ડાયોક્સાઇડ બન્યો. ભલે ને કાર્બોનેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ બન્યો, ઓક્સિડેશન ગણો કાર્બનનો. ચાલો ગણીએ. હવે ગણવું પડશે સીધું જ. 3 દુ 6 ઓછા 2 બરાબર 4. હવે મારે અહીંયા એમ ના કહેવાનું હોય કે એને ધાતુ એટલે કે આલ્કલી ધાતુ આયન છે +1 હોય. સીધું જ 3 દુ 6 ઓછા 2 એટલે કે 4. અહીંયા ગણો સલ્ફરનો. 4 દુ 8 ઓછા 2 એટલે કે 6. અહીંયા ગણો સલ્ફરનો. 4 દુ 8
ઓછા 2 એટલે કે 6. અહીંયા કાર્બનનો ગણો 2 દુ 4. જો કાર્બોનેટ બન્યો, કાર્બોનેટમાં કાર્બન જે C4 છે તો કાર્બન ડાયોક્સાઇડ બને એમાં 4 જ છે. અહીંયા સલ્ફર S+6 તો અહીંયા પર +6 છે. નો ચેન્જ ઇન ધ રેડોક્સ ઇન ધ ઓક્સિડેશન નંબર. તો આ 4 પ્રક્રિયામાં આપણો જવાબ આપણને જે જોઈતો હતો કે કઈ રેડોક્સ પ્રક્રિયા છે તે ગણી શકાયું. ફરી આનો આ પ્રશ્ન કે Ba2HCO6. અગાઉ આપણે ચર્ચામાં Na4 લીધો તો Ba2 તો 6 દુ 12 -4 કરવા પડશે, બેરિયમ 2+ હોવાથી, તો +8 મળશે જવાબ. કે આ સંયોજનમાં Hcનો ઓક્સિજન કેટલો, તો કે +8. ત્યાર પછીનો પ્રશ્ન જે છે, જે તમને ખબર પડે એમાં હું છે સ્પીડ કરું તો કંઈ ખોટું નથી, પણ જ્યાં સમજાવવા જેવું છે ત્યાં હું ચોક્કસ રાહ જોઈશ. ચલો, આ રેડોક્સ પ્રક્રિયામાં ડાયક્રોમેટ આયનની નિકલ ધાતુ આયન સાથેની પ્રક્રિયાથી ક્રોમિયમ 3+ આયન નિકલ 2+ આયનમાં રૂપાંતરણ પામે છે. પ્રશ્ન સમજો તમે. 1 મોલ ડાયક્રોમેટના સંપૂર્ણ રિડક્શન માટે કેટલા મોલ નિકલની જરૂર પડે છે ને? મજાનો પ્રશ્ન. પ્રક્રિયા આપી દીધી છે. પ્રક્રિયામાં બતાવ્યું છે કે Cr2O7 1 મોલ જ છે. આ 1 મોલ છે, લખીએ નહીં પણ 1 હોય. એ Cr2O7 ડાયક્રોમેટ આયન જે +6 ઓક્સિડેશન સ્થિતિમાં છે, તો 2 ક્રોમિયમ +6નો કુલ ઓક્સિજન +12 થશે. Cr2O7માં કેટલો થશે? આ +6 છે તો કુલ +12 થશે. નિપજમાં ક્રોમિયમ 3+માં ફેરવાય છે. કુલ ઓક્સિજન 3 દુ 6 થશે. ઘટાડો થયો કેટલા એકમ, તો કે 6 એકમ. 6 ઇલેક્ટ્રોનની જરૂર પડે રિડક્શન માટે. નિકલ જે હતો પ્રક્રિયક નિકલ આ રહ્યો, આ છે નિકલ, એ નિકલ 2+માં ફેરવાય છે. તો નિકલ 2+માં ફેરવાયો. કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરશે પ્રત્યેક એક નિકલ 1 મોલ, તો કે 2 ઇલેક્ટ્રોન. હવે અહીંયા 6 ઇલેક્ટ્રોનની જરૂર હોય, આ એક જ નિકલનો 1 મોલ 2 મોલ ઇલેક્ટ્રોન આપતો હોય, તો 6 મોલ ઇલેક્ટ્રોન માટે આપણે 3 વડે ગુણવું પડે. તો અહીંયા આગળ 3 વડે ગુણતા એવું નક્કી થયું કે 1 મોલ ડાયક્રોમેટનું રિડક્શન કરવું હોય તો આપણને કેટલા મોલ નિકલની જરૂર પડે, કે 3 મોલની. તો અહીંયા આગળ ઓપ્શનની અંદર આ તે મોલ આપેલા 2, 3, 4, 6 આપણને જવાબ મળી ગયો. છેલ્લે વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કઈ છે, આપણે એ શોધવાનું છે કે આપેલી પ્રક્રિયાનો કોઈ એક જ સ્પેસીસ પોતે રિડક્શન પણ પામે, ઓક્સિડેશન પણ પામે, ત્યારે તેને આપણે વિષમીકરણ પ્રક્રિયા કહીશું. તો અહીંયા ફોસ્ફરસ પોતે 0 ઓક્સિજન સ્થિતિમાં છે, પણ આ બાજુ ફોસ્ફિનમાં P- થી ફોસ્ફાઇટ આયનમાં +1, એટલે કે આ ફોસ્ફરસ અહીંયા રિડક્શન પણ પામે છે અને હાઇપોફોસ્ફાઇટમાં ઓક્સિડેશન પણ પામે, એટલે આ વિષમીકરણ છે. બીજી પ્રક્રિયાનું ઉદાહરણ જો કે અહીંયા આગળ પોટેશિયમ ક્લોરેટ જે છે એ પોટેશિયમ ક્લોરેટમાંથી પોટેશિયમ પરક્લોરેટ બન્યો અને પોટેશિયમ ક્લોરાઇડ બન્યો, એટલે કે 5 વાળો ઓક્સિજનવાળો ક્લોરિન અહીંયા આગળ પરક્લોરેટ બને તો 7માં ફેરવાય અને રિડક્શન પામે તો -માં ફેરવાય, એટલે કે તેની બંને પ્રક્રિયા થઈ, ઓક્સિડેશનની પણ થઈ, રિડક્શનની થઈ. તો આ પણ વિષમીકરણ છે. બ્રોમિનની પ્રક્રિયા જે બેઝિક માધ્યમમાં છે, બ્રોમાઇડ બનવું અને બ્રોમેટ આયન બનવું, એ પણ બ્રોમિન અહીંયા પણ રિડક્શન ઓક્સિજન પામે છે. તો આ 3 પ્રક્રિયા આપણી વિષમીકરણ પ્રકારની પ્રક્રિયા થઈ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમારી સાથે ખૂબ સારા પ્રશ્નોની ચર્ચા કરી. હજુ આપણે આ પ્રકરણમાં સ્ટેપિંગ કરવાનું છે, એ હવે પછી થશે, કારણ કે તમે જાણો છો કે વિદ્યુત રસાયણની શરૂઆત વિદ્યુત રાસાયણિક કોષની સંરચનાથી થાય છે. તો હવે પછી આપણે વિદ્યુત રાસાયણિક કોષની જે સંરચના છે તેને લઈને હું તમારી સમક્ષ ઉપસ્થિત થઈ. તેમાં સંપૂર્ણ કોષ, અર્ધકોષ, પૂર્ણકોષ, ક્ષાર સેતુની સંરચના, ક્ષાર સેતુનું કામ, અર્ધ પ્રક્રિયાઓ પર થતી પ્રક્રિયાઓ, આ બધી વસ્તુની આપણે ચર્ચા શાંતિથી કરીશું. અને એક વખત કરે જે ચર્ચા થાય એ તમને લોંગ ટાઈમ સુધી તમને ઉપયોગમાં આવે, તમે તેનો ઉપયોગમાં જ્ઞાનમાં તમારા
પ્રશ્નના જવાબને નિશ્ચિત કરવામાં ઉપયોગમાં લઈ શકો એવું તમને હું તૈયાર કરીશ. તો અત્યારે આપણે મને સાથ આપે સારી રીતે, તો આ એપિસોડ માટે હું આપ સૌનો આભાર માનું છું અને નવા એપિસોડમાં આપણે પાછા મળીશું. જય હિન્દ, જય વંદે ગુજરાત.